પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ। જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં સદસ્યો સાથે થયેલી ચર્ચા મુજબ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે શહેરમાં કુલ 15 જગ્યાઓ ઉપર હાઈ માસ્ટ ટાવર લગાડવામાં આવ્યા છે, જેથી શિયાળામાં ધુમ્મસ દરમિયાન વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી ન થાય। તેમજ જાહેર માર્ગો પર પેવમેન્ટ પાર્કિંગ, ઝીબ્રા ક્રોસિંગ પાર્કિંગ કરાયું છે અને હાઈવે પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરાઈ છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓના પરિવહન માટે કાર્યરત સ્કૂલ બસ, સ્કૂલ વાન, પેસેન્જર વાન, ઇકો વાહન, ઓટો રિક્ષા તેમજ તમામ પ્રકારના વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવશે। જે વાહનોમાં તેની ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડવામાં આવશે તો તેના વાહન ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે। તેમજ શાળા કોલેજોમાં માર્ગ સલામતીના નિયમો વિશે જનજાગૃતિ વધે તે માટે સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગ એન્ડ પેરેન્ટ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન, શહેરમાં પાર્કિંગ યોગ્ય રીતે થાય તે માટે નવા પાર્કિંગ પ્લેસ, ટ્રાફિક પોઈન્ટ પર રેગ્યુલર ચેકિંગ, સ્કૂલ બસ અને પેસેન્જર વાન ચાલકોના લાયસન્સ ચેકિંગ અને માર્ગ અકસ્માતો નિવારી શકાય તેથી પબ્લિક ટ્રાન્સપોર્ટરના વાહન ચાલકોને વિશેષ તાલીમ આપવામાં આવશે। સીએનજી વાળા વાહનોમાં ગેસ સિલિન્ડર હાઇડ્રો ટેસ્ટ સર્ટિફિકેશન થયેલું છે કે નહીં તેની ખાસ ઝુંબેશ હાથ ધરાવશે। જાહેર સ્થળોએ અને કચેરીઓમાં ફાયર સેફટીના નિયમોનું પાલન અને ફાયર સેફટીના સાધનોની જાળવણી અંગે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે। વિશેષમાં હાઈવે પર વૃક્ષોનું નિયમિતપણે ટ્રીમિંગ કરાવવું, ગુડ સમરીટન સ્કીમનો પ્રચાર પ્રસાર વધારવો, રોડ રિસફ્રેન્સિંગની કામગીરી તાત્કાલિક રીતે પૂર્ણ કરાવી અને જાહેર જનતાને માર્ગ સલામતીના નિયમો દર્શાવતા પ્રેફરન્સનું વિતરણ તેમજ અન્ય જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃતપણે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી। ઉક્ત સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન. ખેર, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય તેજુભા એસ. જાડેજા, કચ્છકર ટીવી ન્યૂઝ।